ભાવનગર જિલ્લાના શિહોર શહેરમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી ફ્યુઝ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। છેલ્લા કેટલાક સમયથી એક શખ્સ વિવિધ વિસ્તારોમાં લગાવાયેલા ટ્રાન્સપોર્ટના ફ્યુઝ બોક્સમાંથી ફ્યુઝની ચોરી કરતો હોવાના બનાવો સામે આવ્યા। હવે આ શખ્સની હરકત સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। શિહોર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ટ્રાન્સફોર્મરમાં ફ્યુઝ ચોરીની ઘટનાઓ બનતી હોવાની ચર્ચા ચાલી રહી હતી। ગઈકાલે રાત્રે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે એક શખ્સ પીજીવીસીએલ સેફ્ટી ગાર્ડ વિસ્તારમાં પહોંચીને ટ્રાન્સફોર્મરના ફ્યુઝની ચોરી કરતો સીસીટીવીમાં દેખાયો હતો। ફ્યુઝ ચોરી કરતા તે વિસ્તારમાં અચાનક જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો। વીજળી ગુલ થતાં સ્થાનિક ગ્રાહકોએ પીજીવીસીએલમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ફોલ્ટ શોધવા ટીમ સ્થળ પર પહોંચી હતી। તપાસ દરમિયાન ટ્રાન્સફોર્મરના ફ્યુઝ જ ગાયબ હોવાનું સામે આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું નથી। દોડે દિવસે અને જાહેર સ્થળોએ આવી ચોરીની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય। ગઈકાલે રાત્રે 31 તારીખે શિહોર પીજીવીસીએલ ટાઉનના કાર્યક્ષેત્ર હેઠળ સૌથી પહેલાં સવારે વેલનાથ સોસાયટીનું ટ્રાન્સફોર્મર આવેલું છે, તેની ફરિયાદ આવી કે પાવર બંધ છે। તો પીજીવીસીએલના કર્મચારીએ અંદાજે રાત્રે 9:30 વાગે સદર સ્થળ પર જતાં ટ્રાન્સફોર્મરનું ડીબી બોક્સ ખોલીને તપાસ કરતાં તેની અંદર આવેલા ફ્યુઝના ટોપ છે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી ગયેલ હતા। ત્યારબાદ રાત્રે ફરી વખત 10:30 વાગ્યાની આસપાસ શિવશક્તિ સોસાયટી બાજુ પાવર બંધની ફરિયાદ આવી। તે પાવર બંધની ફરિયાદના અનુસંધાને ફરી પીજીવીસીએલના કર્મચારીઓ સદર ટ્રાન્સફોર્મર પાસે ગયેલ અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સનું ઢાંકણું ખોલતા તે ટ્રાન્સફોર્મરના ફ્યુઝના ટોપ પણ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી ગયેલા હતા। અને આજે સવારે 1/6/2024ના રોજ ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે મેલડી માતાજીનું મંદિર આવેલું છે, તેની બાજુમાં એક ટ્રાન્સફોર્મર આવેલું છે, તેની પાવર બંધની ફરિયાદ આવતા અમારા કર્મચારીઓ તે સ્થળ પર ગયા। ત્યાં પણ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફ્યુઝના ટોપ છે તે ચોરી ગયેલા હતા। અને આ અગાઉ પણ ખારાકુવા ચોક જે આવેલો છે ગામમાં, તે જગ્યાએ રિલાયન્સ ટ્રેન્ડ્સ મેઇન રોડ ઉપર આવેલું છે, તેની બાજુમાં ટ્રાન્સફોર્મર છે, તે જગ્યાએથી પણ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટ્રાન્સફોર્મરના ડીબી બોક્સના ફ્યુઝ છે એ ચોરી ગયેલા છે। જેથી અમારી નમ્ર પોલીસ સ્ટેશનને અમે લેખિત રજૂઆત કરીએ છીએ આજના રોજ, અને જલ્દીથી જો આ આરોપી છે એ પકડાઈ જાય, જેથી કરીને શિહોરની જે પ્રજા છે આવી રીતના ફ્યુઝ છે ચોરી જાય છે અને પાવર બંધ થાય છે, જેને હિસાબે ગ્રાહકો છે એ ખૂબ હેરાન થાય છે, રાતના સમયે પાવર બંધ થાય છે। તેથી અમારી પોલીસ સ્ટેશનને પણ નમ્ર અરજ છે કે વહેલી તકે આ ઈસમને પકડી અને ચોરને છે એ પકડે, જેથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે। વિપુલ બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, શિહોર, ભાવનગર।